સિનોર તાલુકાના ટિંગલોડ ગામે નવી નગરીથી માંડ 200 મીટરના અંતરે મુખ્ય માર્ગ ઉપર આશરે 75 ઉપરાંત મૂર્ત મરઘા કોઈ ઈસમ નાખીને લોકોના જાહેર આરોગ્ય માટે ખતરો ઊભો કરી નાસી ગયો છે. મૃત મરઘાની દુર્ગંધથી રોગચાળાની સંભાવના ઉઠી છે. ટિંગલોદથી વેમાર જવાના સ્ટ્રીટ હાઈવેનો મુખ્ય રસ્તો છે. ટિંગલોદની નવી નગરીના રહેવાસીઓના મકાનોથી માંડ 200 મીટર દૂર કોઈ હરામખોર 75 ઉપરાંત સફેદ મૃત મરઘા ફેંકીને દો ગ્યારા થઈ ગયો છે. 2-3 દિવસ પછી તેની પારાવાર દુર્ગંધની સાથોસાથ રખડતા કૂતરાઓ મોઢામાં મરઘા લઈ ખુલ્લેઆમ ફરી ગંદકીમાં વધારો કરી રહ્યા છે. હાલમાં કોરોના વાયરસથી લોકો ભયભીત છે. ટિંગલોદમાં કોરોના પોઝિટિવના ઘણા બધા કેસો થયા છે. હાલમાં 50 વર્ષ ઉપરાંત અને 50 વર્ષની નીચે રોગ ધરાવનારાનો સર્વે આજે પૂર્ણ થયા છે. ત્યારે આ મૃત મરઘાની દુર્ગંધ તથા કૂતરા દ્વારા હેરાફેરી થવાના કારણે ગામમાં રોગચાળાની સંભાવના ઉઠી છે. મૃત મરઘા ફેંકી જનાર દ્વારા પોતાના વિસ્તારમાં રોગચાળાથી મૃત્યુ પામેલા મરઘાને ઊંડો ખાડો ખોદી નિકાલ કરવાના બદલે જાહેર તંદુરસ્તી સલામતી રોગચાળો ફેલાવવાની હરકત ઇરાદાપૂર્વક કરી છે. જોખમકારક રોગ ફેલાવાની શક્યતા હોય પોલીસ તંત્ર દ્વારા આવા ઈસમને શોધી તેના પર ગુનો નોંધાય તો અન્ય આવું હીણ કૃત્ય કરનારને સબક મળે. ટિંગલોદના સરપંચ અલ્પેશ પટેલ દ્વારા સંભવિત રોગચાળો ટાળવા સ્થાનિક આરોગ્ય તંત્ર તથા સિનોર પોલીસને જાણ કર્યાનું જાણવા મળ્યું છે. કોઈ પોલ્ટ્રી ફાર્મવાળાના રોગચાળાથી એકાએક મૃત્યુ પામેલા મરઘા અહીં નાખી ગયાની સંભાવના છે. પોલીસ તંત્ર તથા આરોગ્ય તંત્ર આ સામે અગમચેતીના પગલાં ભરે એવી માંગ કરી છે. કે અમારા ટિંગલોદથી બસ સ્ટેન્ડથી થોડુંક જે નવી નગરીની વસાહત છે ત્યાં આગળ કોઈ 70થી 80 મરઘો મરેલી હાલતમાં નાખી ગયા છે અને બિલકુલ રોડ ટચ છે બધા મરઘા. એની દુર્ગંધ પણ એટલી બધી ફેલાવવા મળી છે. આજે 3 દિવસ છે. દુર્ગંધ એટલી બધી ફેલાવવા મળી. કૂતરો પણ આવીને મરઘો ખેંચી જઈને ગામની અંદર લાવે છે. એટલે પ્રથમ તો ટિંગલોદ ગામની અંદર રોગચાળો ફાટવાનો ભય છે અને રોડ ઉપર હાઈવે ઉપર એટલી બધી દુર્ગંધ મારે છે કે ત્યાંથી પસાર થવાનું અને પાછું રિટર્ન થવામાં પણ બહુ અઘરું પડે એવું છે. તો આના અંગે જે કંઈ ઘટતું થતું હોય તે મીડિયા મારફતે થાય. અમે પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરીશું અને આનો સત્વરે નિકાલ આવે તાત્કાલિક યુદ્ધના ધોરણે, કે જેથી કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી ના થાય. અને વિકટ પરિસ્થિતિ ઊભી થતાં પહેલાં આનો જો સમયસર પગલાં લેવામાં આવે તો વિકટ પરિસ્થિતિ આપણે હલ કરી શકીએ અથવા તો એને અટકાવી શકીએ. આ મારી નમ્ર વિનંતી છે. તમારું નામ? હું ટિંગલોદનો વતની છું. આપણે એક્સ પ્રિન્સિપાલ હતો. હાલમાં આ મેં મારી દ્રશ્ય નજરે આવ્યું એટલે મેં મીડિયા કર્મીઓને જાણ કરી અને એમને બોલાવ્યા. એમને બધું સરસ રીતે બધું કાર્યવાહી કરી અને એ માટે હું તમારું નામ? અને મારું નામ છે પટેલ રમેશભાઈ.